હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સરસ મજાની અર્લી મોર્નિંગ થઈ ગઈ આજે. હા ભાઈ, બહાર જતા હતા એટલે અર્લી મોર્નિંગ નીકળી ગયા. તો 3:45 વાગ્યાના ઘરેથી નીકળ્યા છીએ. બહુ દૂર નથી પહોંચ્યા, હજુ તો નજીકમાં જ છે. હવે ધીમે ધીમે ભાઈ આને ખવડાવવું પડે ને. આપણે તો નાસ્તો મળે કે ના મળે, આને પહેલાં ખવડાવી દઈએ તો જ ગાડું હાલીએ આપણું. અને હાલો જઈ અને મળીએ આગળ, ક્યાંક નાસ્તો વાસ્તો કરી. તો મિત્રો ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો ભાઈ આજની તારીખનો. અને સ્ટોપ લીધો સારી ઘડી હાકીને, હવા જેવું કાપીને પછી એક સ્ટોપ લઈ લીધો નાનકડો એવો અતરિયા ટૂંકમાં. અને જવો ભાઈ મોસમ હે જોરદાર, આમ બધું લે નાઘેર ભાઈ, આપણી જેમ હે નહીં. આપણે તો હજી હુકો પ્રદેશ છે ભાઈ, હુકો પ્રદેશ જામનગર દ્વારકામાં. અને આ સુખનો સૂરજ ઉગી ગયો હે એવું હે ભાઈ. અને હવે ક્યાંક નાસ્તા બાસ્તાનો મેળ કરવો જો હે ને ભાઈ, અમરેલી સાઈડ પૂગી જઈ અને પછી કંઈક ગોઠવીએ નાસ્તાનું એ બરાબર. તો કાચ બાચને આમ વધારે તો ઓલું રાખ્યું હતું, કાચને ગાભો મારવાનો હતો ને ભાઈ, એટલે જરાક ઊભા રહ્યા હતા એમ કે કાચ ચોખ્ખો થઈ જાય. બાકી તો ઊભું રહેવાનું કંઈ કારણ નહોતું, પણ હવે એ બધું થઈ ગયું. અને હવે જઈ આગળ અને નાસ્તો બાસ્તો કરીએ ને એવું ગોઠવી મળીએ. તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો, પહોંચી ગયા અમરેલી પહોંચ્યા ભાઈ. બ્રેડ પકોડાને ગાંઠિયાને દબાવ્યું હે સારી ઘડી ઊભા. અને હજી ભાઈ લગભગ 2-2.5 કલાક જેવું થાય એમ હે, એટલે હવે પાછો નીકળી. હવે નોન સ્ટોપ સીધું ડાયરેક્ટ ઠેકાણે જ પૂગવાનું હોય ભાઈ, ત્યાં સુધી ક્યાંય ઊભી રાખવી નથી એવું હે. નાસ્તો બાસ્તો થઈ ગયો ભરપેટ રેડી બધું, તો નીકળીએ અને મળીએ આગળ. તો મિત્રો આપણે ફાઇનલી આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા હતા ને ભાઈ, આપણું કામ પતાવી લીધું. બહુ જ વાર લાગી ગઈ. હા ભાઈ, અને એક વસ્તુ તમને બતાવવાની હતી. આપણે આવ્યા ને એટલે કેવું થયું ખબર, એક બાજુ મેડમ આવતા છે એક્ટિવા લઈને, ને એક બાજુ લારી હતી ને આપણી ગાડી એ પડી હતી. અને વૈશમાં હેલવી ભાઈ, વૈશમાં કંઈ નહીં તો ત્યાં એને એ પછી રોંગ સાઈડમાં. તમારે જોવું જોજો, એક જા લીટો કરી દીધો જા રહ્યો. એટલે ભાઈ, અને પાછા એક્ટિવા લઈને તો શાક બકાલા ને એવા નીકળે, એટલે વાંધો એ નથી. પાછળ ક્યાંક સરખી જગ્યાએ એક પાર્કિંગ કરીને મૂકી દેતા હોય અને પછી બકાલાને લઈ લેતા હોય ને તો વાંધો નથી. આ તો લારીએ વાળી એક્ટિવા લઈને એને હેઠું તો ઉતરવાનું નહીં, એમને એક્ટિવા લઈને જ જવાનું ભાઈ, ઉતરવાનું નહીં. એમને લઈ લેવાનું. એટલે ખરેખર ત્રાસ છે. પછી તો બાટલો ના ફાટતો હોય તો ફાટે, શું કરવું આમ. હાલો કાંઈ નહીં, હવે જે થવા નહોતો થઈ ગયું, બીજું શું હોય. અને હવે જઈએ ભાઈ ક્યાંક જમી લઈને પછી નીકળીએ. તો ભાઈ આપણે ડેસ્ટિનેશન ઉપરથી પાછા નીકળી ગયા હતા ભાઈ, ગાડીને ખવડાવી દીધું ને આપણે પાછું ખાઈ લીધું હતું. અને સારી ઘડી હાકી લીધી. આજ તો ક્લિપ લેવાનો કંઈ વેતા એવો નથી એવું હતું ભાઈ. ગાડીને 2 વાર ખવડાવ્યું, 2 વાર સ્ટોપ લીધો અને આપણે ફાઇનલી વેરાળ પૂગ્યા. વેરાળ આવે જઈ ઘરે. ફોન તો આવી ગયો હે જમવાનો, તો ઘરે જઈને જમી લઈને પછી ભાઈ હજી તો ગાડી મૂકવા જવું જોઈએ. અને કાલ જવું જોઈએ એકચ્યુઅલીમાં ખરખરે. આમાં હમણાં બધું ડોઈટી હાલે. હા, તો હાલો મળીએ આગળ. ઘરે જઈને આજ તો ભાઈ નહીં જરે બીજી રીતની આવે, કારણ કે રાતે લગભગ આપણે 3 વાગે જાગીને 3:30 પોણા 4 નીકળી ગયા હતા. તો આજે વખતે ઓછો ધાકોડો લાગ્યો, વાંધો નથી. તો હાલો ખાઈ પીને મળીએ હવે. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે, સરસ મજાનું જમી લીધું હતું ભાઈ. કાકાને બનાવ્યું હતું જમવાનું જ બધું.
ત્યાં ગયા એનો આવીને ફોન આવ્યો ડાયરેક્ટ કે ભાઈ જમવાનું અહીંયા આવી જાઓ તો આપણે ત્યાંથી જમી લીધું હા અને જમીન ભાઈ મૂકી એવા ગાડી મૂકવા જવાની હતી એટલે ભાઈ કારણ કાલ સવારે ટાઈમ ના મળે યાર એનું કારણ છે કે કાલ આપણે જવાનું એકચ્યુઅલીમાં નાના એક્સપાયર થઈ ગયા તો ત્યાં બેસવા એટલે પછી સવારે ના ભેગું થાય બધું કામ ત્યાં જવાનું એટલે અત્યારે જ મૂકીએ કામ નીકળી જાય ને કાલ જે હું મામાની ઘરે અને કાલનો વ્લોગ આવે કે ના આવે કંઈ કન્ફર્મ નથી આમ શક્ય હશે તો કંઈક કરશું કાલે જશું ને આવીએ ત્યારે જાવ એ રસ્તામાં નહીં તો કંઈ ત્યાં તો ભેગું જ નથી પણ અહીંનું આપણે કંઈક કરીએ તો બતાવીએ કે કેટલાક વાગે પાછા રિટર્ન પહોંચીએ એ પ્રમાણે કંઈક ગોઠવીએ અને હવે ટેકાવી જઈએ કાલે જવું હોય ત્યાં એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય બાય